ગુડ મોર્નિંગ કેરાલા, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એક નવો દિવસ, નવી શરૂઆત. અને આ જે પ્રોપર્ટી હતી, તમે જાણો છો એમ ગઈકાલે કોચી એરપોર્ટ પર પહોંચી ગયા હતા. અને આ પ્રોપર્ટીના હોમસ્ટેમાં અમે લોકોએ 4-5 કલાક સ્ટે કર્યો. આરામ કરીને અમે લોકો નીકળી ગયા છે હવે અલેપી જવા માટે, જે અહીંયાથી 80થી 82 કિલોમીટર દૂર છે. તો ચાલો અલેપી પહોંચી હાઉસબોટ બતાવીએ. ત્યાં સુધી તમે રસ્તાની મજા માણો. સુંદર મજાના વ્યૂ સાથે મળીએ અલેપીમાં. આજના ડ્રાઈવર છે મિસ્ટર રાજેશજી, અને આ છે અલેપીની હાઉસબોટ. ચલો આપણે ટૂર કરાવીએ. તો આ કંઈક એની એન્ટ્રી છે હાઉસબોટની. એન્ટ્રીમાં તમને એન્ટર થશો એટલે પહેલાં જ અહીંયા આ રીતનું એરિયા છે જ્યાં તમે બેસી અને વ્યૂની મજા લઈ શકશો. સાથે સાથે શૂઝને તમારે અહીંયા જ બહાર કાઢવું પડશે. જેવા આગળ જશો એટલે આ રીતનું કંઈક પેસેજ છે, અને એમાં રૂમ્સ છે, જેમ કે આ 1 નંબર 2 નંબર. આ રૂમ અત્યારે ખુલ્લો છે. આપણે તમને બતાવીએ કે રૂમ કેવો છે. જો સુપર. તો આ કંઈક રૂમનો વ્યૂ છે અંદરથી, અને આની બાલ્કનીમાંથી તમે જોશો તો તમને નજારો આ રીતનો દેખાશે. જુઓ, આ લેક છે, એશિયાનું સૌથી મોટું લેક. અને અહીંયાથી આગળની સાઈડ તો આ છે આપણો કિચન એરિયા. અહીંયાથી વ્યૂ જુઓ, આ લેક જ છે, અને આ બધી જ હાઉસબોટ અંદર આવી ગઈ છે. અહીંયાથી ઉપર જઈશું પેસેજ, અને અહીંયાથી છે અમારો રૂમ ઉપર. જો તમે ઉપર આવશો ને એટલે આ રીતે રાઈટ સાઈડ પર જશો એટલે અહીંયા છે તમારું ડાઇનિંગ એરિયા. જોઈ લો. અને આ જબરજસ્ત વ્યૂ છે અહીંયા. અહીંયાથી પૂરું તમારે બોટની બહારનું જોઈ શકશો. રૂમ, અને રૂમમાં એન્ટર થતાં જ તમે વ્યૂ જુઓ. લેફ્ટ સાઈડ તમે વિન્ડો ઓપન કરશો ને તો લેફ્ટ સાઈડમાં સાઈડથી આ રીતનું તમને વ્યૂ દેખાશે. આ બધી જ હાઉસ બોટ અત્યારે જઈ રહી છે પાણીમાં. અમારી પણ થોડી વારમાં જશે. જોઈ લો આ રીતે. અને અહીંયાથી પછી આ છે અમારું બેડ. એસી સાંજે ચાલુ કરશે. આવો સરસ નાનો રૂમ છે, અને મેઇન છે આ. જોઈ લો ફ્રન્ટ વ્યૂ. આગળ ચાલશે અને સીધું અમને આ વ્યૂ દેખાશે. જોઈ લો, આ એક બોટ ઉપડી ગઈ છે ઇકો હાઉસની, અને બીજી બોટ અહીંયાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ પણ તો આવો કંઈક નજારો છે અહીંયાથી. આજના પાયલટ. તો અમે જે અત્યારે આ બોટ લઈને જઈ રહ્યા છે, કોઈ સમુદ્ર નથી, પણ હા, કેરાલાની અંદર આવેલું 84 કિલોમીટર લાંબુ અને 3 કિલોમીટર પહોળું વેમ્બાબન લેક છે, કે જે કેરાલાનું સૌથી મોટું પાણીનું લેક છે. જો હાઉસબોટ જોઈ હોય ને તો આ રહી, અને એમાં પણ એકદમ પ્રાઇવેટ હાઉસબોટ બતાવું તમને. જોઈ લો, સુપર. મિત્રો, આ બેકવોટર લેકની ખાસિયત એ છે કે અહીંની જે હાઉસબોટો છે ને એટલી સુંદર છે અને એટલી અલગ અલગ પ્રકારની છે. તો હું પણ આટલી બધી હાઉસબોટને શૂટ કરવા માટે ચૂક્યો નહીં. તો ચલો ઘણા બધા પ્રકારની ઘણી બધી હાઉસબોટના તમને વ્યૂ બતાવું. તો જોતા રહો આ અલગ અલગ પ્રકારની હાઉસબોટને. આ છે અલેપી, કેરલા, ગોડ્સ ઓન કન્ટ્રી, બેકવોટર પોન્ડ. જોઈ લો, સુપર. એકદમ અલગ એક્સપિરિયન્સ. બાય બાય. એકદમ અલગ એક્સપિરિયન્સ. લાઈફનો સૌથી સુપર એક્સપિરિયન્સ.
ખરેખર જન્નત અહીંયા જ છે. તમે જો બોટ જો એક એકથી ચડિયાતી બોટ ગજબ. આ બોટ જુઓ તમે. જો અહીંયાની એક ખાસિયત બતાવું કેરલાની. આપણે તલાવને કાંઠે છીએ ને, આ તલાવ જ છે. જો કપડાં કેવી રીતે ધોવે છે માસી. જુઓ એમનું ઘર છે અને માસી ત્યાં નીચે ઉતરીને જ કપડાં ધોવે છે. જુઓ એવું નથી કે આપણા ગુજરાતમાં જ, પણ અહીંયા જુઓ છે. ત્યાં એક બેન પણ છે બીજા. જુઓ અને આટલું લોકેશન જુઓ. સુંદર મજાની હાઉસ બોટમાં ચા અને એમાં પણ ડુંગળીના ભજીયા મળી જાય તો વાત જ કંઈ ઓર છે. અને એ પણ આવા સરસ મજાના મોટા એક તળાવની અંદર. તો અમે પણ નાસ્તો કરી અને ત્યાંનું લોકલ એક વિલેજ હતું એક્સપ્લોર કરવા નીકળી ગયા. તમે જોઈ શકો છો આ કેનાલ જેવો સાંકડો રસ્તો છે. તો આ રસ્તાની અંદર અમે ત્યાંનું લોકલ એક વિલેજ હતું તેને એક્સપ્લોર કર્યું. એક સાંકડી અમથી કેનાલમાંથી જવાનું અને આજુબાજુ બંને સાઈડ ઘરો. તો ચલો તમે પણ આ વ્યૂને એન્જોય કરો. વેલકમ બેક ગાઈઝ. તો હું અત્યારે છું ઇકો બોટ હાઉસમાં અને આજનો દિવસ એટલો જબરજસ્ત રહ્યો. ફર્સ્ટ ડે હતો કોચીથી અમે લોકો અહીંયા આવેલા અલેપીમાં અમે આ જે દેખાય છે ઇકો બોટનો ઉપરનો માળ છે, મેં તમને જેમ બતાવ્યું એમ એટલું બધું ફર્યા, એના વિલેજને એક્સપ્લોર કર્યું અને જબરજસ્ત દિવસ રહ્યો. આશા છે કે આ સિરીઝનો આ પહેલો વિડીયો તમને ગમ્યો હશે. તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો સુધી પહોંચાડજો. અને જ્યારે પણ કેરાલાની ટૂર કરવાનું થાય તો ટ્રાવેલિંગ વિથને અવશ્ય યાદ કરજો. તો મિત્રો બીજા દિવસે સવારે પણ હાઉસ બોટ લઈને અમે અંદર થોડે દૂર સુધી ગયા અને ત્યાં અંદર જઈને અમે અમારો બ્રેકફાસ્ટ લીધો અને આટલા સરસ મજાના વ્યૂ સાથે અમે લોકોએ આ હાઉસ બોટને પછી અલવિદા કીધી. તો ચાલો સવારની થોડીક જે પળો છે તેને તમે માણો. બ્રેકફાસ્ટ ખતમ કરી દીધો છે. ઇડલી હતી ને અહીંયા અમારી પાછળ કેરાલાન ફેમિલી, એક ટિપિકલ મસ્ત કેરેલિયન ફેમિલી આવ્યું છે ગ્રુપમાં. જબરજસ્ત એન્જોય કરી રહ્યું છે એ લોકો એમની ભાષામાં. ફ્રેન્ડ છે ત્યાં અને આ કંઈક આગળનો વ્યૂ છે. આ ભાઈ છે અમારા લસણભાઈ આગળ ઊભા છે. ઓર આગળ નાસ્તો ઇડલી સુપર. ચા તો એકદમ જબરજસ્ત. ચાને તમે સીપ મારો ને સુપર, એકદમ જબરજસ્ત. તો અત્યારે ઇકો ક્લબ છું ને આ એનો સપોર્ટિવ સ્ટાફ છે, એકદમ જબરજસ્ત સ્ટાફ. પાછળ છે અમારી બોટ છે અને એકદમ જબરજસ્ત. થેન્ક યુ ટુ ઓલ. જબરજસ્ત વ્યવસ્થા ને એકદમ બેસ્ટ. રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ આવો ત્યારે ઇકો બોટિંગ છે તેમાં જ આવજો અલેપી. ચલો બાય 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 બાય. થેન્ક યુ. તો ચાલો ફરી મળીએ ટ્રાવેલિંગ સાથે. આવતીકાલે અમે અહીંયાથી જઈશું અલેપીથી થેકડી. તો થેકડીનો જે વિડીયો છે એ કાલે આવી જશે. તો ચલો ત્યાં સુધી મળીએ. બાય બાય બાય.